શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. અત્યારે હાલ હાજર છીએ આપણે એસડી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે, અને આજે તમારા માટે માફિયા જેવી ગાડી એટલે કે જબરજસ્ત કન્ડિશનની અંદર સ્કોર્પિયો લઈને હાજર થઈ ગયા છીએ. સેજ પણ જાતનું મોડું કર્યા વગર એકદમ ફટાફટ પહોંચી જઈશું આપણે ગાડી જોડે. ભાઈ ગાડી જોડે ગાડી તમને અત્યારે હાલ સામે સ્કોર્પિયો દેખાઈ રહી છે મિત્રો. હવે ગાડીના નંબર પ્લેટની ચર્ચા કરીએ તો 1600 નંબર બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. જીજે 38 પાસિંગની અંદર ગાડી છે ભાઈ. ટાયરોની કન્ડિશન અત્યારે હાલ એકદમ ઓકે દેખાઈ રહી છે. લાઇટો બાઇટોની કન્ડિશન બી બહુ જ સરસ અત્યારે હાલ દેખાઈ રહી છે ભાઈ. ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું અને ગાડીની કન્ડિશન પહેલાં બહારથી જોઈ લઈશું આપણે. ગાડીની કન્ડિશન બહારથી જોયા પછી ગાડીના ઇન્ટિરિયર અને બાકીના મોડલ ડિટેલની ચર્ચા કરીશું. ભાઈ સ્કોર્પિયો S6 પ્લસ વેરિયન્ટની અંદર પાછળની લાઇટોની કન્ડિશન એકદમ ઓકે છે બંને. S6 પ્લસ વેરિયન્ટની અંદર ડીઝલની અંદર ગાડી અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ. ગાડી તમને ઓરિજિનલ મળવાની છે ભાઈ. ગાડીની અંદર કોઈ બી જાતનો એક્સિડન્ટ મળશે નહીં અને ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે ભાઈ. ગાડીના કિલોમીટરની ચર્ચા કરીશું તો ભાઈ કિલોમીટર ગાડીના કંપની રેકોર્ડની અંદર ગાડી છે ભાઈ. કંપનીનો જો કોઈ કસ્ટમરનો સર્વિસ રેકોર્ડ જોતો હશે તો મળી જશે. બંને ચાવી સાથે ગાડી અત્યારે હાલ આપણી સામે અવેલેબલ છે. ગાડીનો દરવાજો ખોલીશું તો ભાઈ દરવાજાની ટ્રીમોની કન્ડિશન સારી દેખાઈ રહી છે. દરવાજાની ટ્રીમોમાં 4 પાવર વિન્ડોના બટન આપણને જોવા માટે મળી જશે. મેન્યુઅલ મોડની અંદર ગાડી અત્યારે હાલ છે. ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ઇન્ટિરિયર લાજવાબ. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ કે કોઈ બી જગ્યાએ તૂટી ગયું હોય અથવા તો સ્ક્રેચીસ પડ્યા હોય એવું કોઈ ઇન્ટિરિયર અત્યારે હાલ મને દેખાતું છે નહીં. ગાડીના કિલોમીટરની ચર્ચા કરીશું આપણે. ગાડીના કિલોમીટર છે 1,36,000 કિલોમીટર. એ પણ કંપની રેકોર્ડની અંદર અત્યારે હાલ આપણી જોડે ગાડી અવેલેબલ છે. ગાડીની અંદર એસી મળવા જઈ રહ્યું છે તમને. ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ પ્રોપર વર્કિંગ કન્ડિશનની અંદર અત્યારે હાલ છે. 93.5 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ કન્ડિશનની અંદર ચાલુ છે. સીટોની કન્ડિશન એકદમ ઓકે અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે. ચર્ચા કરીએ પાછળથી. પાછળની ગાડીના સીટ કવર પાછળની સીટો એકદમ ઓકે અત્યારે હાલ દેખાઈ રહી છે. કોઈ બી જાતનો ખર્ચો અત્યારે હાલ ગાડીની અંદર દેખાતો છે નહીં. પાછળના નાના 2 બેબી સીટર સોફા પણ એકદમ ઓકે અત્યારે હાલ. પાછળથી ગાડીની કન્ડિશન જોઈએ તો અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહી છે. ગાડી ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી કન્ડિશનમાં છે. જો ભાઈ તમારા ગણતરી બેસતી હોય વહેલાથી પહેલાંના ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાતો હશે તમે આવી શકો છો. આના સિવાય આપણે મોડલ ડિટેલની ચર્ચા એન્ડિંગની અંદર કરવાની જ છે. એ પહેલાં એકવાર આપણે બોનેટના દર્શન કરી લઈશું. ગાડીનું એન્જિન કંપની ફિટેડ અત્યારે હાલ આપણને દેખાઈ રહ્યું છે. ગાડીની અંદર કોઈ બી જગ્યાએ એન્જિન ખુલેલું કે એવો કોઈ બી પ્રશ્ન અત્યારે હાલ મારી સામે અવેલેબલ નથી. મતલબ કે ગાડીનું એન્જિન એકદમ ઓકે પડીકા પેક છે. બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને. 2015ના 12મા મહિનાની સ્કોર્પિયો S6 પ્લસ વ્હાઇટ કલરની અંદર ડીઝલ 1 ઓનર ગાડી અત્યારે હાલ આપણે જોયેલી છે. 1,36,000 જેન્યુન યુઝ થયેલી ગાડી અત્યારે હાલ આપણી જોડે અવેલેબલ છે. જો તમારા ગાડીની ખરીદી કરવાની ગણતરી બેસતી હોય તો ખરેખર ગાડી સારી એવી કન્ડિશનની અંદર વેલ મેન્ટેન રાખેલી છે. એન્જિનનું પરફોર્મન્સ, એસીનું પરફોર્મન્સ, અંદર ઓલ ઓવર પરફોર્મન્સ ગાડીનું ગુડ મને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. ભાવતાલની ચર્ચા ફાઇનલી કરી લઈએ તો 6,65,000 રૂપિયામાં ફાઇનલી ગાડી આપી દેવાની ગણતરી છે. જો તમારા ગણતરી બેસતી હોય તો તમે અત્યારે ડિસ્પ્લે પર નંબર દેખાય છે એના પર સંપર્ક કરી શકો છો. મારા ભાઈને ચેનલ સબસ્ક્રાઈબ ને વિડીયોનો લાઇક કરતા જજો. થેન્ક યુ.